મારા બધા સાથીઓને જય ભીમ નમો બુદ્ધાય। આજે છે મારા ચેલેન્જનો 34મો દિવસ। સવારમાં તૈયાર થયા અને આ ટી શર્ટ મારા માટે વિશાલભાઈ લઈ આવ્યા છે। કેવું લાગે કમેન્ટ કરી દેજો। પછી 2 ગ્લાસ પાણી પીને ડ્રાય ફ્રૂટ્સ ખાતા ખાતા આપણે નીકળી ગયા વર્કઆઉટ કરવા। શરૂઆત કરી સ્લો રનિંગ થી। હારી ગરમી હે કે પછી મને એકને જ થાય છે। ગરમીને ગુડ બાય બોલીને મેં મારી રનિંગ કમ્પ્લીટ કરી। પછી પાણી પીને 10 8 9 એવી રીતે કરીને 50 પુલઅપ પૂરા કર્યા। પછી લગાયા સપાટા 20 ના 4 સેટ એટલે 80 સપાટા। તે પછી 100 પુશઅપ। પછી કરી આપણે તૂટેલી ફાટેલી બોક્સિંગ અને છેલ્લે 20 ચીલઅપ મારીને વર્કઆઉટ કરી દીધું પૂરું। કેમ બાકી લાગુ છું ને એકદમ સીધો છોકરો। પાણી પીને હોસ્ટેલ આવતો તો હારા ખટારા વાળાનું ટાયર ફાટી ગયું। ખટારા વાળાનું હું બે હરખા જ છે। મારા વિડીયોમાં વ્યૂ નથી આવતા ને હારાનું ટાયર નથી ટકતા। હોસ્ટેલ આવીને ક્રેટીન પીને હું વયો ગયો તો કોલેજે। બપોરે જમીને હું હુઈ ગયો તો પણ આ હુવા નો દઈ ને। 4 વાગ્યાની મિલ લઈને પછી 2 પાણીમાં જગ ભરીને જગમાં પાણી ભરીને હું વયો ગયો તો જમવા। પછી આપણે બેહી ગયા મરાઠી દલિત સાહિત્યને વાંચવા। જેમાં આપણે જોયું ભીમસેન દેઠે દ્વારા લખેલું નાટક જેનું નામ છે માં। આમે વરસાદની જરૂર હતી ને વરસાદભાઈ આવી ગયા। પછી 9 વાગે શરૂ કર્યું શોલ્ડરનું વર્કઆઉટ। અલગ અલગ રીતે શોલ્ડરના પુશઅપના 3 સેટ કમ્પ્લીટ કર્યા। તે પછી શોલ્ડર પ્રેસ, રોટેટ શોલ્ડર પ્રેસ, તે પછી સાઇડ રેઝ, ફ્રન્ટ રેઝ અને લાસ્ટમાં ડિબ્બર મારીને વર્કઆઉટ કરી દીધું પૂરું। વર્કઆઉટ પૂરું થયું તો 11 વાગી ગયા। આ છે આજનો ફોટો। આજના બધા ટાસ્ક થઈ ગયા કમ્પ્લીટ। બોલો જય ભીમ નમો બુદ્ધાય।